શિયાળાની સિઝન શરૂ થાય એટલે તસ્કરોની પણ સિઝન શરૂ થઈ જતી હોય છે. શિયાળાની ગુલાબી ઠંડી જામતા જ તસ્કરો સક્રિય થઈ જતા હોય છે અને એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. પરંતુ આ વર્ષે તસ્કરોના નિશામે ગામતળ ઓછું અને સીમતળ વધુ છે અને એટલે જ તસ્કરોએ જાણે કે ખેડૂતોની ઊંઘ હરામ કરી દેવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત છે સુરતની, જ્યાં સુરત જિલ્લામાં તસ્કરો એક પછી એક એગ્રીકલ્ચર વીજ લાઇનને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે એગ્રીકલ્ચર વીજ તાર ચોરી કરી પોલીસ અને ખેડૂતોની ઊંઘ હરામ કરનાર આ ગેંગ સાથે ચોરીનો માલ ખરીદતા ભંગારિયાઓને પણ ઝડપી લેવામાં કીમ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કીમ પોલીસની હદમાં આવેલ ભાદોલ પારડી રોડ પર કદરામાં એરથાન રોડ પર જે વીજ લાઇન પસાર થાય છે એ લાઇનને વીજ તાર ચોરોએ નિશાન બનાવી હતી અને 2 ટન જીવંત વીજ તાર ચોરી કરી ભાગી ગયા હતા. જે બાદ ખેડૂતો દ્વારા સમગ્ર ચોરી બાબતની જાણ સ્થાનિક જીઈબી વિભાગને કરવામાં આવતા જીઈબી વિભાગની ટીમે કીમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેને પગલે કીમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસને માહિતી મળી કે ચપતસિંહ રાવત નામનો ઈસમ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે અને તેને સાગરીતો સાથે મળી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જે માહિતીના આધારે પોલીસ ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી ચપતસિંહ રાવતના કોલર સુધી પહોંચી ગઈ હતી અને પોલીસની કડક પૂછતાછમાં ગુનો કબૂલ્યો હતો અને એક પછી એક સાથી સાગરીતના નામ અને વીજ તારનો જથ્થો ખરીદનારના નામ જણાવતા પોલીસે તેમને પણ ઉંચકી લીધા હતા. આરોપીઓ પહેલા રેકી કરતા અને ત્યારબાદ મોડી રાત્રે ખેડૂતોની અવરજવર બંધ થાય એટલે વીજ લાઇનનો મેન પાવર સપ્લાય તાર તોડી નાખતા હતા અને વીજ પ્રવાહ બંધ થઈ જાય એટલે કટરથી વીજ તાર કાપી ભેગો કરી લઈને ભાગી જતા હતા. ત્યારે ઝડપાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે કીમ પોલીસની હદમાં 2 વાર અને ઓલપાડ પોલીસની હદમાં 1 વાર ચોરી કરી છે. આમ કીમ પોલીસની હદમાં થયેલ બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખી તમામ મુદ્દામાલ રિકવર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.